ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચરને આગળ વધારીએ. તો ગયા લેક્ચરમાં આપણે જે સરેરાશ વેગ વિશે વાત કરી હતી, તો આજે આપણે એને લઈ અને એક બે સવાલ કરીએ, પછી ત્યાંથી આપણે આગળ વધીએ. તો માની લ્યો કે આપણે જે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એને લઈને જો આપણે એક બે સવાલ કરીએ, તો માનો કે તમને એક સવાલ હું કરાવું કે કોઈ પદાર્થ હોય એ સુરેખ પથ ઉપર A થી B બિંદુ પાસે પહોંચ્યો, બરાબર. જ્યારે A થી B પાસે ગયો ત્યારે એની ઝડપ હતી v1, અને પછી B થી A પાસે આવ્યો ત્યારે એની ઝડપ હતી v2. v1 ને આપણે કંઈક કહી દઈએ, દાખલા તરીકે v1 ને હું લખી નાખું 10 મીટર પર સેકન્ડ અને v2 લઈ લઉં 15 મીટર પર સેકન્ડ, બરાબર. પદાર્થ આવ્યો A થી B પાસે અને ફરી પાછી પદાર્થ ક્યાં ગયો? B થી A પાસે. ધારી લો કે A થી B નું અંતર હું લઈ લઉં 5 કિલોમીટર, કે ભાઈ A થી B સુધી ગતિ કરી ત્યારે એની સ્પીડ 20 મીટર પર સેકન્ડ હતી, અને B થી A તરફ પાછો ગયો ત્યારે એની ઝડપ હતી 15 મીટર પર સેકન્ડ. તો ગયા લેક્ચરમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થ એક સરખું અંતર અલગ અલગ ઝડપથી કાપે તો એની સરેરાશ ઝડપ આપણે કઈ રીતે મેળવી શકીએ, બરાબર. વેગ નથી કીધું, ઝડપ કીધી છે, સરેરાશ ઝડપ. તો A થી B સુધીનું જેટલું અંતર હશે એટલું જ અંતર B થી A સુધીનું હશે, બરાબર. એ અંતર ગમે એટલું હોય, એની યાર આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર. 5 કિલોમીટર 10 કિલોમીટર, બરાબર, કોઈ પણ અંતર છે. તો આની સરેરાશ ઝડપ કેટલી હશે? તો એનું ફોર્મ્યુલા મેં તમને યાદ રખાયું હતું કે જ્યારે બે સરખા અંતર જુદી જુદી ઝડપથી કપાય ત્યારે એની સરેરાશ ઝડપ v બરાબર, શું સૂત્ર હતું બોલો તો મારી સાથે? 2/1/v1 પ્લસ 1/v2 બેના છેદમાં શું આવશે? 1/v1 એટલે 1/10. તો 1/10 અને 1/15, બરાબર. હવે તમને આનું સાદરૂપ આપતા આવડવું જોઈએ, બરાબર. સામાન્ય પ્રકારનું ગણિત છે, અહીંયા છેદમાં આપણે લસા લેવો પડશે. તો 1/10 અને 1/15, તો આનો લસા શું આપણે લઈ શકીએ? 30 લસા આવશે. જો ખબર ન પડે તો તમે આવી રીતે કરી શકો. જુઓ તો ઘણા વિદ્યાર્થીઓને આવું સામાન્ય ગણિત ન આવડતું હોય તો આવી રીતે કરી શકે. જો તો 10 અને 15 મેં લખી નાખ્યા પેલા. તો ભાગ ચલાવો તો, બરાબર, નાની કિંમત વડે ચલાવો અથવા મોટી કિંમત વડે ચલાવો, એની અરે કોઈ લેવા દેવા નથી. માની લો 5 થી ભાગ ચલાવું તો 5 દુ 10 અને 5 તેરી 15. હવે બે ભાગ હશે તો 2 એકા 2, 3 ભાગ નું આલે 3 એમનો અને 3 એકા 3, બરાબર. તો જો તો 5 દુ 10 દુ ને 30 લસા આવ્યો. તો 30 લસા આવે તો 30 હારે 2 નો ગુણાકાર કરો તો પેલા પદ નો ગુણાકાર 30 હારે કરો તો શું આવશે? આનો ગુણાકાર 1/10 નો ગુણાકાર 30 હારે કરો તો એટલે કે 1/10 ગુણ્યા 30. જો તો 1/10 ગુણ્યા 30 તો કેટલા આવ્યા? 3 આવ્યા. તો અહીંયા 3. 1/15 અહીંયા 1/15 ગુણ્યા 30 તો કેટલા આવ્યા? 2. અને 2 લસા કેટલો આવ્યો? 30. હું છેદમાં મૂકી દઉં તો 30 છેદમાં હોય તો એ અંશમાં વયો જાય. તો 30 ક્યાં આવી ગયા? અંશમાં. તો જો તો અંશમાં આવ્યા 60/5 એટલે કેટલા આવ્યા? 12 મીટર પર સેકન્ડ, બરાબર. તો સરેરાશ ઝડપ આટલી આવે. હજી એક એવો આપણે દાખલો કરીએ. માનો કે હું તમને એમ કહું કે ભાઈ એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી, બરાબર, માની લો કે આ કુલ અંતર છે, કોઈ પણ પદાર્થ A થી C પાસે આવ્યો તો એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર એટલે કે A થી B સુધીનું અંતર એ 40 કિલોમીટર પર કલાકની ઝડપથી કાપ્યું, અને બાકીનું અડધું અંતર છે એ તમને નથી આપ્યું. એમાં એવું કીધું કે ભાઈ v જેટલી ઝડપથી કાપ્યું છે, બરાબર. એક પદાર્થે કાપવાનું કુલ અંતર, એમાંથી અડધું અંતર 40 કિલોમીટર પર કલાકની ઝડપથી ને B થી C એટલે કે બાકીનું અડધું અંતર v જેટલી ઝડપથી કાપ્યું, અને તમને એનો સરેરાશ વેગ આપી દીધો છે. માની લો કે તમને એનો સરેરાશ વેગ આપી દીધો છે 48, બરાબર. તો કે ભાઈ સરેરાશ વેગ બરાબર 48 કિલોમીટર પર કલાક હોય તો તમારે આ બીજું અંતર જે v જેટલી ઝડપથી કાપ્યું એ v કેટલા હશે આ આપણે શોધવું છે, બરાબર છે. તો આવી રીતના સવાલ હોય તો એમાં આપણે બે સરખા અંતર કપાણા છે અલગ અલગ ઝડપથી, તો એનું સૂત્ર શું હોય? તો કે એવરેજ ઓફ v
એવરેજ ઓફ v બરાબર 2 ના છેદમાં જો 3 સરખા અંતર કપાણા હોય તો 3 ના છેદમાં 1 ના છેદમાં v1 1 ના છેદમાં v2 1 ના છેદમાં v3 ગઈકાલે કીધું હતું. 4 એક સરખા અંતર કપાણા હોય અલગ અલગ ઝડપથી તો 4 ના છેદમાં 1 ના છેદમાં v1 1 ના છેદમાં v2 1 ના છેદમાં v3 1 ના છેદમાં v4 તો અહીંયા બે સરખા અંતર કપાણા તો 2 ના છેદમાં 1 ના છેદમાં v1 એટલે 1 ના છેદમાં 40. પછી બીજું અંતર તો ઈ જ આપણે શોધવાનું છે તો ઈ આપણે શોધીએ v. તો જો તો અહીંયા આપણે લસા લઈ લઈએ તો અહીંયા લસાઓ 40v લઈ લો. જો 40v જેટલો લસા લઈ લો તો 40v છેદમાં આવી ગયા, છેદનો છેદ ક્યાં ગયો અંશમાં, તો અહીંયા આવી ગયા 80v છેદમાં બોલો અહીંયા શું આવી ગયા v પ્લસ 40 અને એના બરાબર શું છે 48 તો છેદ ઉડાડવું બરાબર તો અહીંયા આપણે છેદ ઉડાડીએ 16 તેરી 48 અને 16 85 તો 3 બરાબર 5v છેદમાં v વત્તા 40 સાદરૂપ આપી દો તો 3v પ્લસ 120 એના બરાબર 5v. હાલો 3v ઓલી બાજુ લઈ જાવ તો 2v બરાબર કેટલા આવી ગયા 120 તો v બરાબર આવી ગયા 60 કિલોમીટર પર કલાક. તો બીજું અડધું અંતર જે કપાણું એ 60 કિલોમીટર પર કલાકની ઝડપથી કપાણું હશે. બરાબર આવી રીતે આ સવાલ આપણે કરી શકીએ. હજી એક સવાલ તમને હોમવર્કમાં આપી દઉં બરાબર તમે લોકો ટ્રાય કરજો. માની લો કે a થી b થી c થી d 3 સરખા અંતર કાપ્યા આપણે. એમાંથી પહેલું અંતર જે છે એ 2 મીટર પર સેકન્ડની ઝડપથી, ત્રીજા ભાગનું અંતર બાકીનું ત્રીજા ભાગનું અંતર 3 મીટર પર સેકન્ડની ઝડપથી અને પછીનું જે ત્રીજા ભાગનું અંતર છે 12 મીટર પર સેકન્ડની ઝડપથી. તો તમને કીધું કે તો સરેરાશ ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. બરાબર આ દાખલો તમે કરજો અને જો થઈ જાય તો કોમેન્ટમાં આન્સર લખજો બરાબર હું એનો સાચો જવાબ તમને આપી દઈશ. ચાલો તો આવી રીતે તમારે આ દાખલો એક સોલ્વ કરવાનો છે હોમવર્કમાં બરાબર. આ બે દાખલા લખી લ્યો અને બાકી બુક ખાસ બનાવજો જેટલા પણ દાખલા તમને કરાવવામાં આવે એની. એનું કારણ એ છે કે લગભગ બધી જ મેથડ આપણે કવર કરી લેશું અને વધુ દાખલા તમારે હું તમને કરાવવાનો છું. પછી તમારી પાસે જે કોઈ પણ મટીરિયલ હોય એમાંથી તમે દાખલા સોલ્વ કરી શકો. નાનું મોટું મટીરિયલ હોય તો ચાલશે કેમ કે મેક્સિમમ દાખલા હું જ તમને કરાવી દઈશ બરાબર મેથડ સમજાવીને. ચલો તો અહીંયા સુધી લખી લ્યો સ્ક્રીન પોઝ કરીને પછી આપણે આગળ વધીએ.